जय श्री कृष्ण, जय माताजी बधाईने। आज नवा ब्लॉकमां तमारुं स्वागत छे। तो आपणे नाई धोईने थई गया छीए तैयार अने आज तो घरनुं बधुं कामकाज थई गयुं छे। आज तो आपणे वहेला नवरा थई गया हता, 8 वाग्या हता। बधुं घरनुं कामकाज थई गयुं अने 2 दिवसथी तो तड़कोय बहु ज पड़े छे। 2 दिवसथी झाकळ बहु पड़े એટલે તડકોય बहु पड़े। અને આજ તો આપણે જો ડુંગળી પાવાની છે, કાલ રોપ પારી નાખ્યો છે ને આજ તો પારવાની છે ડુંગળી। અને પ્રિયાંશીના પપ્પાને તો પાણી વાળવાનું છે આજે અને મારે પારવાની છે ડુંગળી। હજી ખાવાનું બાકી છે। અને અમારા પ્રિયાંશીબેન શું કરે છે? અમારા પ્રિયાંશીબેન જો અહીં રમે છે અને આપણે હમણાં જ લીંબોડી સોંપી હતી એટલે આપણે એને પાણી પાઈ દઈએ। હમણાં તો બહુ તડકા પડે એટલે એને પાણી પાવું પડે ને એટલામાં રીંગણી સોંપેલી છે। રીંગણીને આપણે પછી પાઈ દઈશું। આપણે 9 વાગે લેટ આવે, ટીપણું ભરાઈ જાય પછી આપણે રીંગણી પાઈ દઈશું। અત્યારે તો લીંબોડીને પાઈ દઈએ આપણે, તડકા પડે એટલે પાણી પાવું પડે, તડકાને પછી બહુ લસાઈ જાય। અને અહીંયા જો લેલેડા મસ્તીના બધા ખાય છે। આપણે એક દી બાજરો વાવેલો તો તે બધું વાવલેલું ને બધું ઢોળાણું હોય ને આપણે થોડુંક ચીકલાને નાખ્યું હોય તો બચારા ખાય એમ। અત્યારે તો કાંઈ ખાવાનું ન હોય। લીંબુડીને તો આપણે પાણી પાઈ દીધું છે પણ અહીંયા સોંપેલું છે બીજોરું અને મોટા મોટા બીજોરા આવે ખાટા ખાટા પતરી સિવાય તો પીવા થાય। આને પણ આપણે પાણી પાઈ દઈએ। તડકાનો એ બહુ લસાય છે ને મસ્ત કોળે છે। પતરી હોય એટલે આપણે આ બીજોરું પીએ ને એ મોટા મોટા આવે ને ખાટા હોય એટલે પતરી આપણી ઓટોમેટિક ગળી જાય, સારું થઈ જાય પતરી હોય તો એમ। ડુંગળીના રોપડા પાઈ દીધા છે, ખાઈને પછી વૈયા હતા ડુંગળી પારવા। બપોર પહેલાં તો ઓલા ખેતરમાં આપણે ડુંગળી સોંપવાની છે એટલે બપોર પહેલાં હેઢો વેઢો છે। હેઢો વઢાઈ જાય એટલે ડુંગળી સોંપવામાં પછી સારું પડે હાલવામાં ને એમ, કાંટાને એવું કંઈ વાગે નહીં। અને અત્યારે તો આપણે ડુંગળી પારીએ છીએ। ડુંગળીમાંય પારવું ખડ છે મોટું મોટું, ઉકલે સારું એમ, નકર નાનું નાનું હોય તો કાંઈ ઉકલે નહીં। અને આજે આપણે ડુંગળી પાવાની હતી। 4-5 દિવસથી તડકા પડતા હતા, તડકા વખતની બહુ જ લસાય છે। અને પ્રિયાંશીના પપ્પાને જવાનું છું બહાર ગામ, ફોન આવ્યો એટલે જવું પડે। ડુંગળી આપણે કંઈ પાઈ નહોતી, કાલમાં આપણે ડુંગળી પાવાની છે। તો આપણે અત્યારે સાંજના વાગી ગયા છે 6:30 ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે મરચી સોંપેલી છે ઓલે હેઢા હારો સોંપેલો છે તો આપણે હજી આટો મારવાના જવાનું છે। અમારા પ્રિયાંશીબેન ગયેલા છે દાદાને ઘરે રમવા અને આપણે જો આજ તો કંઈક 3 કેરા પાર્યા છે। કેરા તો બહુ હાળંગ છે લાંબા અને એટલું હજી પારવાનું બાકી છે। તો અત્યારે તો હા ટાઢો પોર હોય, દી હાથમાં ગયો હોય ને કામ કરવાની મજા જ આવે। દિવસે તો વળી તડકો લાગે, ક્યારેક ઘરે જવાનું મને ન થાય ને આપણે જવું છે હવે મરસીમાં આટો મારવા। આપણે હવે હેલા જઈને કોળિયું ભેગ્યું કરતી જાવ એટલે ધોરિયે પગી જાય ખડ બધું। તો આપણે જો હવે મરસીમાં આટો મારવા વહી આવ્યા છીએ। મરસી તો થઈ ગઈ છે મોટી મોટી, ફૂલડા એવું ઘડે છે। મરસી તો આપણે હેઠે સોંપી છે હવે હેઠે હરી એટલે આ બાજુ સોંપીએ કેરો કરીએ તો પછી ડુંગળી નીહરે એટલે મરસીનો કેરો નીહરી જાય। મરસા હજી પાક્યા ન હોય તો આપણે મરસી ખેંચી લેવી પડે, એના કરતાં હેઠા હરી સોંપીએ તો આપણે મરસી રહી જાય ને અહીંયા એમ। તો અહીં જા મરસીમાં મરસી આવી ગયા છે, કૂણા કૂણા મસ્ત છે। 4-5 આવેલા છે, જો ઘણા આવેલા છે, એક જ છોડવામાં આવ્યા અને બીજે હજી ત્યાં બહુ મરસા નહીં આવ્યા। મરસા તો આપણે ખાતા ખાતા વધે એ આપણે પકાવવાના છે એટલે ઘરનું મરચું થઈ જાય। ઘરના મરસાની તો હારે જ ન આવે, બહુ સ્વાદવાળું શાક થાય। ભલે મરસાનો કલર ન હોય પણ શાક તો આમ બહુ સારું થાય। જો અહીં મરસા છે આવેલા, જો અહીં આવી ગયેલા છે। આ મરસીને હવે પાવી પડે એમ થઈ ગયેલી છે। 4-5 દિવસથી વરસાદ આવ્યો નથી, તડકોય પડે। કાલ તો આ ડુંગળી પાવાની છે એટલે હારે મરસી પઈ જશે। રોપે જો હવે મોટો મોટો થઈ ગયો છે અને ઓલા પડામાં આપણે માંડવી ખેંચી નાખી છે ને એ પડામાં તો આપણે ડુંગળી સોંપવાની છે દાદાના ખેતરમાં। આપણે જો હવે ઘરે વ્યવા છીએ, ઘરે તો થોડું જાજુ કામકાજ હોય, થોડુંક વાળવાનું હોય, વાસણ ઉટકવાના હોય ને રસોઈ બનાવવાની હોય, કપડાને એવું તો આપણે સવારમાં ધોવાઈ ગયેલું હોય અને આપણે આવી ગયા છીએ ઘરે કામકાજ કરીને। આપણે ઘરે આવ્યા હતા, છોકરાએ આવેલા હતા। કેમ આવ્યા તમે? અમે આવ્યા પ્રિયાંશી ભાઈ રમવા। હે આપણે પ્રિયાંશી પાસે રમવા આવી ગયા છે। આખો દી તો ભણવા ગયેલા હોય, સવારમાં તો 10 વાગે જવાનું હોય ને 5 વાગે પડે રજા। આખો દિવસ તો લખવાનું ને વાંચવાનું એવું હોય નિશાળે ને, અત્યારે 5 વાગે આવે પછી આ બાજુ આવે રમવા। સાયકલ જો વ્યવાસી ઘેહોડા ગોતવા, ઘેહોડું છે જોવાય તોડાય એવું। ઘેહોડા જડે તો ઘેહોડાનું શાક બનાવશું, નકર પછી દહીંની તીખારી બનાવશું। તો ઘેહોડું છે તોડાય એવું 2-3 જડે ને તો આપણે તોડવા છે, નકર એક હારું તો કંઈ તોડાય નહીં, એકનું તો શાક થાય નહીં। અને અહીંયા તો જો સીભડું છે પાકલ છે। આ ઘોળ સીભડા હોય ને બહુ મીઠા હોય એટલે આપણે એનું પાકવા દેવાનું છે, બી થઈ જાય
અને કેવડું અહીં છે એક નાનું, અહીં છે એક નાનું. જો કાંઈ ઘેવડા તો બહુ કાંઈ ઝાઝા ઝીડ્યા નહીં, 2 તારા ઝીડ્યા એટલે 2 આરે કાંઈ શાક થાય નહીં. એમાં કાંઈ પાણી ન નાખવાનું હોય, તેલમાં શેડવીને કોરું બનાવવાનું હોય. તો તેલમાં શેડ્યું ઝીરકમતું થઈ જાય તો આપણે કંઈ ઘેવડાનું શાક નથી બનાવવાનું, આપણે બનાવીશું દહીંની તીખારી. છે મારા જેઠનો છોકરો, એક જ છોકરો છે ને 2 છોકરીઓ છે ને મને એમ કહે છે કાકી હું સાયકલ હાકી લઉં ને તમે મારી વાહે બેસી જાઓ, આપણે જઈએ કાંટો મારવા રોડે. ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ બનાવી નાખી છે ને આજે આપણે બનાવી છે દહીંની તીખારી. ઘીહોડા કાંઈ ઝીડ્યા નહોતા તો આપણે હવે વાળું કરી લઈએ. તો આપણે તીખારી બનાવી છે ગેસ ઉપર અને રોટલી તો બહાર સુરત બનાવી હતી ને પ્રિયાંશી બેન જો અમારે ભાણમ આપે છે ને રમે છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.